એનર્જીસની અંદર સારો એવો ઘટાડો છે। આજના દિવસે અહીંયા પરિણામો આવ્યા છે। પરિણામો બાદ સ્ટોકની અંદર એક દબાણ છે। કેવા પરિણામો છે, શું બ્રોકરેજ રિપોર્ટ કરી રહ્યા છે, એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો પ્રીમિયર એનર્જીસ ઘટાડાના શું કારણો? જી, તો પ્રીમિયમ એનર્જીમાં સૌથી પહેલાં કન્સોલિડેટેડ નંબર્સ પર નજર કરીએ તો આવકના ફ્રન્ટ પર જોઈએ તો 1713 કરોડની સામે 1936 કરોડ રહેતા જોવા મળ્યા છે। એબિટાની વાત કરીએ તો 513 કરોડની સામે 593 કરોડ। એબિટા માર્જિન્સ જોઈએ તો અહીંયા લગભગ 30% આસપાસ આપણને ફ્લેટ રહેતા જોવા મળ્યા છે। પેટની વાત કરીએ તો 255 કરોડની સામે 392 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। હવે ઓર્ડર બુકની વાત કરીએ તો Q3 FY26માં કંપનીની ઓર્ડર બુક 13,700 કરોડ પર પહોંચતી જોવા મળી છે। હવે ઓર્ડર બુક જે આપણને Q2 FY26માં 9.1 ગીગાવોટ જોવા મળી હતી, એની સામે હવે Q3માં 9.4 ગીગાવોટ પર પહોંચતી જોવા મળી છે, એટલે થોડો વધારો થતો જોવા મળ્યો છે Q-on-Q બેસિસ પર। ત્યારબાદ નોમુરા તરફથી એક બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે પ્રીમિયર એનર્જીસ પર। તેઓએ ન્યુટ્રલની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 1,190 પ્રતિ શેરના। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે Q-on-Q બેસિસ પર જે ઓર્ડર બુક છે તેમાં સેલ્સનો હિસ્સો જે છે તે 59% ઘટીને 54% પર રહેતો જોવા મળ્યો છે। તો આ રીતે બ્રોકરેજ નોટ અને પરિણામ બાદ બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે, અને અત્યારે શેરમાં આપણને પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક આ ફોકસ તમારે રાખવાનો છે। પ્રીમિયર એનર્જીસ આજના દિવસે થોડો ઘટાડા તરફી કારોબાર છે પરિણામો બાદ। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા।